નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ તમારા ખિસ્સાને ખાલી કરનારા મોટા સમાચાર. હવે 1 જૂન 2026થી થશે મોટા ફેરફારો અને નવા નિયમો. જાણી લો મિત્રો, નહીતર થશે મોટો દંડ અને ખિસ્સા થશે ખાલી. જેમાં એલપીજી સીએનજીના નવા ભાવ અને યુપીઆઈના નિયમમાં ફેરફાર. રેલવે રૂટમાં થશે ફેરફાર અને પાન કાર્ડ ધારકો જાણી લો નવા નિયમો. સોલાર પેનલ અંગેના નવા નિયમો અને એટીએમમાંથી પૈસા ઉપાડવાના ચાર્જમાં થશે વધારો. ક્રેડિટ કાર્ડના નવા નિયમોમાં ફેરફાર અને એફડીના વ્યાજદરમાં પણ ફેરફાર. બેંકને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. તો મિત્રો, મે મહિના પૂરો થવા જઈ રહ્યો છે અને તેની સાથે નવો મહિનો એટલે કે જૂન શરૂ થઈ રહ્યો છે. 1 જૂનથી ઘણા મોટા નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે. એવા ફેરફારો જેની સીધી અસર સામાન્ય માણસના લોકોના ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે. એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને યુપીઆઈ ચૂકવણીઓ, બેન્કિંગ નિયમો, એટીએમ ટ્રાન્ઝેક્શન ફી, એફડી વ્યાજ દરો અને સોલાર પેનલ માર્ગદર્શિકા સુધી ઘણા બધા ફેરફારોની અપેક્ષા છે. પરિણામે આ નિયમો વિશે અગાઉથી માહિતગાર રહેવાથી તમે સંભવિત મુશ્કેલી અથવા તો અણધાર્યા ખર્ચાઓથી ટાળી શકો છો. એટલું જ નહીં મિત્રો, 1 જૂનથી તમારા નાણાકીય ખર્ચ પર નોંધપાત્ર અસર પડી શકે છે. ઘણા મોટા ફેરફારો અમલમાં આવવાના છે, જેમાં એલપીજી સિલિન્ડરના નવા ભાવ, યુપીઆઈ ચૂકવણી માટેના નવા નિયમો, પાન કાર્ડ ધારકો માટે એટીએમ ચાર્જ અને એફડી વ્યાજદરનો સમાવેશ થાય છે. વધુમાં વાત કરીએ મિત્રો, તો રેલવે ઘણી ટ્રેનો રદ કરવાનો અને ડાયવર્ઝન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આને ધ્યાનમાં રાખીને જૂન મહિનો શરૂ થાય તે પહેલાં તમારા માટે આ બધા મહત્વપૂર્ણ ફેરફારોથી પરિચિત થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુમાં મિત્રો તમને જણાવી દે કે દર મહિને થાય છે તેમ તેલ કંપનીઓ જૂનની શરૂઆતમાં એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવ અપડેટ કરી શકે છે. વધુમાં ઘણી બેન્કો તેના ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડીના દરો અને બચત ખાતાના વ્યાજ દરમાં સુધારો કરી શકે છે. વધુમાં તમને મિત્રો જણાવીએ, રેલવે, પાન કાર્ડના નિયમો અને ડિજિટલ ચૂકવણી સંબંધિત નવા અપડેટ પણ અમલમાં આવી શકે છે. તેથી નવો મહિનો શરૂ થાય તે પહેલાં મહત્વપૂર્ણ ફેરફારો એટલે કે જૂન 2026થી પોતાને પરિચિત કરવા ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાતરી કરી શકાય છે મિત્રો કે તમારા નાણાકીય આયોજન કે તમારા બજેટ પર તેની પ્રતિકૂળ અસર ન પડે. તો ચાલો મિત્રો જાણી લઈએ 1 જૂનથી જે નિયમો કે ફેરફારો થવાના છે. એમાં સૌથી પહેલાં એલપીજીના દરોમાં ફેરફાર. 1 મે 2026થી અમલમાં આવતા વાણિજ્યિક એલપીજી સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોગ્રામ વાણિજ્ય સિલિન્ડરની કિંમત આશરે 993 રૂપિયા વધી, જેને કારણે દિલ્હીમાં તેની કિંમત 3071.50 રૂપિયા થઈ છે. જોકે ઘરેલું એટલે કે 14.2 કિલોગ્રામના સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા છે. આ ભાવ વધારો હાલમાં હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયકારોના માલિકોને અસર કરી રહ્યો છે. એલપીજી સિલિન્ડર નવા દર 1 જૂનથી અમલમાં આવી શકે છે, કારણ કે તેલ કંપનીઓ દર મહિનાના પહેલા દિવસે કિંમતની સમીક્ષા કરે છે. આગળના મહત્વના ફેરફારની વાત કરીએ તો યુપીઆઈના નિયમમાં ફેરફાર. એનપીસીઆઈ અને યુપીઆઈ સંબંધિત છેતરપિંડીને રોકવા માટે નવા નિયમ અમલમાં મૂકવા માટેની યોજના જાહેર કરી છે. 30 જૂન 2025થી અમલમાં આવનારા આ નિયમો હેઠળ બધી યુપીઆઈ એપ્લિકેશનની ચૂકવણી પ્રક્રિયા પહેલાં લાભાર્થીનું ફક્ત અધિકૃત બેંક રજિસ્ટર્ડ નામ દર્શાવવું જરૂરી રહેશે. આનો અર્થ એ થયો કે સામાન્ય ક્યુઆર કોડ લેબલ, મોબાઈલ નંબર અથવા વપરાશકર્તા વ્યાખ્યાયિત ઉપનામને બદલે જેને પૈસા મોકલી રહ્યા છો તે વ્યક્તિ અને વેપારીનું ચકાસેલ નામ હવે પ્રદર્શિત થશે. આ પગલાંથી નકલી નામોના ઉપયોગ દ્વારા આચરવામાં આવેલા યુપીઆઈ છેતરપિંડીને બનાવવામાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. જ્યારે સાથે સાથે વપરાશકર્તાઓને વ્યવહારને અધિકૃત કરતા પહેલાં ઇચ્છિત પ્રાપ્તકર્તાને ચોક્કસ રીતે ઓળખવાની સશક્તિકરણ પણ મળશે. હવે રેલવેમાં મુસાફરી કરતા વ્યક્તિઓ જાણી લો રેલવે રૂટમાં ફેરફાર. જૂન 2026માં ભારતીય રેલવે એક મોટો રેલ બ્લોક હાથ ધરી રહી છે. પરિણામે લગભગ 77 જેટલી ટ્રેનો રદ કરવામાં આવશે, જેને ઘણી અન્ય ટ્રેનોના રૂટમાં ડાયવર્ટ કરવામાં આવશે. આ ફેરફારો રેલવે ટ્રેક અપગ્રેડ અને નોન ઇન્ટરલોકિંગ કાર્યોને સરળ બનાવવા માટે લાગુ કરવામાં આવી રહ્યા છે. આ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા સહિત અનેક રાજ્યોને અસર થશે. રેલવે મુસાફરોને મુસાફરી કરતા પહેલાં ટ્રેનની સ્થિતિ ચકાસવાની સલાહ આપી છે,
કારણ કે ઘણી વખત સુપરફાસ્ટ અને દુરંત ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે પાન કાર્ડ ધારકો જાણી લો નવા નિયમો. 2026ના નવા આવકવેરા નિયમ હેઠળ પાન એટલે કે કાયમી ખાતા નંબર સંબંધિત ઘણા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ચોક્કસ વ્યવસાયકારો માટે હવે પાન કાર્ડ ફરજિયાત રહેશે નહીં, પરંતુ ઘણા ઊંચા મૂલ્યના વ્યવહારો અંગેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, અગાઉ એક જ દિવસમાં 50,000થી વધુ રોકડ જમા કરાવવા માટે પાન કાર્ડ ફરજિયાત હતું. જોકે હવે આ જરૂરિયાત મુજબ દૂર કરવામાં આવી છે. તેનાથી વિપરીત મિલકત ખરીદી અને વેચાણ વ્યવહારમાં ફરજિયાત પાન સબમિટ કરવાની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે ચોક્કસ કિસ્સાઓમાં પાન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. હવે 45 લાખથી વધુના મિલકત સોદા માટે તેમજ ભેટ કરાર અને સંયુક્ત વિકાસ કરાર માટે પાન કાર્ડ જરૂરી રહેશે. નાણાકીય વર્ષમાં 10 લાખથી વધુના કુલ રોકાણ ઉપર રકમ પર પાન રિપોર્ટિંગ આવશ્યકતા લાગુ પડશે. વધુમાં જૂના ફોર્મ 60 અને નવા ફોર્મ 97 દ્વારા બદલવામાં આવ્યું છે, જેના ઉપયોગ એવી પરિસ્થિતિમાં કરવામાં આવશે જ્યાં વ્યક્તિ પાસે પાન કાર્ડ નથી. સારમાં તમે જૂન મહિનાના દરમિયાન નવા પાન કાર્ડના નિયમોનું પાલન કરવું જરૂર પડશે. આગળનો મહત્વનો ફેરફાર સોલાર પેનલ અંગેના નવા નિયમો. 1 જૂન 2026થી સોલાર પેનલ સંબંધિત ALMM એટલે કે મોડેલ્સ એન્ડ ઉત્પાદનની મંજૂરી સૂચિ નિયમો અમલમાં આવવાના છે. આ માળખા હેઠળ સરકારી યોજનાઓ, નેન મીટરિંગ પહેલો અને વિવિધ સબસિડીવાળા પ્રોજેક્ટ માટે હવે ફક્ત એક જ સોલાર મોડ્યુલ અને કોર્સનો ઉપયોગ કરવો જરૂરી રહેશે. ALMMની સૂચિ 1 અને 2માં સમાવેશ છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે 1 જૂન પછી LMMM સૂચિ 2ના નિયમો અંગે કોઈ વિસ્તરણ આપવામાં આવશે નહીં. જો કે કેશ બાય ડેટા આધારે ચોક્કસ પ્રોજેક્ટને રાહત આપવામાં આવી છે. એવી અપેક્ષા છે મિત્રો કે જ્યારે આ નવા નિયમો સોલાર પેનલના ભાવમાં વધારો કરી શકે છે, ત્યારે એકસાથે સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે અને ઉત્પાદનની ગુણવત્તામાં પણ વધારો કરશે. તમારા ખિસ્સાને અસર કરનારો ફેરફાર. હવે ATM રોકાણ ઉપરના ચાર્જમાં વધારો. ગયા મહિને ઘણી બેંકોએ તેના ATM અને બેન્કિંગ નિયમમાં ફેરફારો લાગુ કર્યા છે. હવે 1 જૂનથી કેટલીક બેંકો ATM ટ્રાન્ઝેક્શન ફી, મફત વ્યવહાર મર્યાદા અને રોકડ ઉપાડના નિયમમાં વધુ ગોઠવણ રજૂ કરી શકે છે. એપ્રિલ 2026થી HDFC બેંકે UPI આધારિત ATM રોકડ ઉપાડને પ્રમાણિત ફક્ત ATM વ્યવહાર મર્યાદામાં જ ગણવાનું શરૂ કર્યું છે, જ્યારે પંજાબ નેશનલ બેંકે તાજેતરમાં જ ચોક્કસ ડેબિટ કાર્ડ માટે દૈનિક રોકડ ઉપાડની મર્યાદા નક્કી કરી છે અને ઘટાડી છે. આ દરમિયાન ઘણી બેંકો તેના ફિક્સ ડિપોઝિટ એટલે કે FDના વ્યાજદરમાં પણ સુધારો કર્યો છે. વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે RBIના નીતિગત નિર્ણયો અને પ્રવર્તમાન પ્રવાહિતા પરિસ્થિતિ પર આધાર રાખીને જૂનમાં FD દરોમાં વધુ ગોઠવણો જોવા મળી શકે છે. પરિણામે ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ATM ચાર્જ, રોકડ ઉપાડ મર્યાદા અને FD વ્યાજદરો અંગે નિયમિતપણે બેંકના સૂચનાઓને તપાસો. વધુમાં વિવિધ અન્ય નિયમોમાં પણ ફેરફાર રજૂ કરવામાં આવી શકે છે, જેમાં આધાર કાર્ડ, પેટ્રોલ ડીઝલના ભાવ અથવા RBIની નાણાકીય નીતિ સમિતિ એટલે કે MPCની પણ નક્કી કરેલી છે. હવે PF ખાતા ધારકોને મળશે મોટો લાભ. જો તમારી પાસે PF ખાતું છે તો આ સમાચાર તમને રાહત આપશે. હા, આ વખતે EPFO 3.01 જૂનથી શરૂ થશે અને તેના લોન્ચ પછી PF ઉપાડ, KYC અપડેટ અને દાવાની પ્રક્રિયા પહેલાં કરતાં વધુ સરળ બનશે. તેના લોન્ચ પછી એવી અપેક્ષા છે કે ATM કાર્ડ દ્વારા PF ઉપાડની સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. હવે ક્રેડિટ કાર્ડ ધારકો જાણી લો. 1 જૂનથી ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર થવાની શક્યતા છે. આ નિયમમાં ઓટો ડેબિટ નિષ્ફળતા પર લાદવામાં આવતો 2% દંડ ઘટાડી શકાય છે. હાલમાં બેંકો પાસે ઓટો ડેબિટ નિષ્ફળતાના કિસ્સામાં 2% દંડ લાદવાનો નિયમ છે. આ ઉપરાંત ઈંધણ અને ઉપયોગિતા બિલ ચૂકવણી પર વધારાના શુલ્કના નિયમો પણ બદલાઈ શકે છે. રિવોર્ડ પોઈન્ટ સિસ્ટમમાં પણ અપડેટ થવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારબાદ FD પરના વ્યાજદરમાં ફેરફારની શક્યતા. બેંકો જૂન મહિનાથી FDના વ્યાજદરમાં ફેરફાર કરી શકે છે. હાલમાં આ દરો 6.5%થી 7.5%ની વચ્ચે છે. આ દરો RBIની નીતિ અને બજારના વલણોના આધારે અપડેટ થઈ શકે છે. હવે ક્રેડિટ કાર્ડ ધારકો પણ બિલ ચૂકવવું થશે મોંઘું. 1 જૂનથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઉપયોગિતા બિલ ચૂકવવા પર તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. ચૂકવણી ફી અને કેશબેક સંબંધિત નિયમમાં ફેરફાર તમારા ખિસ્સા પર અસર કરશે. ક્રેડિટ કાર્ડ દ્વારા પેટ્રોલ અને ડીઝલ માટે ચૂકવણી કરતી વખતે સરચાર્જ બદલાઈ શકે છે. 1 જૂનથી કેટલાક કાર્ડ્સ પર ઉપલબ્ધ લાભો ઘટી શકે છે અથવા તો ચાર્જમાં વધારો પણ થઈ શકે છે.
ત્યારબાદ બેન્કો રિવોર્ડ પોઈન્ટ અંગે લઈ શકે છે મોટો નિર્ણય. 1 જૂનથી બેન્કો રિવોર્ડ્સ પોઈન્ટની ગણતરી અથવા તો રિડેમ્પશન માટેના નિયમમાં ફેરફાર કરી શકે છે. કેટલીક શ્રેણીઓમાં પોઈન્ટ કમાણી મર્યાદા અથવા તો રિડેમ્પશનની કિંમતમાં ફેરફાર થવાની શક્યતા છે.